નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ત્યાંના સૌથી મોટા સમાચાર સામે આવે છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે જ્ઞાનીબેન પોતાના મત વિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠામાં કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભલે ભાજપે રાજકોટ અગ્નિકાંડને લઈ ઉજવણી ના કરી હોય, પણ બનાસકાંઠામાં હારવાનો ભાજપ પાર સહન કરી શક્યું નથી। બનાસકાંઠામાં કુલ 7 વિધાનસભાની બેઠકો છે, જેમાંથી 4 બેઠકો ભાજપે બહુમત સાથે જીતી હતી, પરંતુ લોકસભાની 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપની લીડ ઘટી છે, જે મતે ગત વખતે આશરે ₹4 લાખના અંતરથી જીતી હતી, જે બેઠક પર હાર ભાજપ પચાવી શક્યું નથી। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બનાસકાંઠામાં હાલમાં બનાસ ડેરી પર વર્ચસ્વ પણ એક મોટો મામલો છે। શંકર ચૌધરી બનાસને કારણે દબદબો સામે રોષ પણ એટલો જ છે મિત્રો। દાંતા અને ધાનેરા વિધાનસભા આદિવાસી મતદારોની ઝુકાવ ભાજપ તરફ છે, જેના કારણે 2022ની ચૂંટણી પર ભાજપ માત્ર 6327 મતોથી હાર્યું હતું। આદિવાસીઓ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો મત આપ્યા હતા। આદિવાસી વિસ્તારોમાં મિજાજ જોઈને એવું ભાજપને અંદાજ હતો કે આદિવાસી બંધુ દાંતામાં ભાજપને લીડ મળશે, પરંતુ અહીં ભાજપ 11,013 મતોથી પાછળ રહી ગયું છે। ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે સૌથી મોટી વાત એ છે કે વાવની વિધાનસભાની બેઠક છે। 2022માં જ્ઞાનીબેન ઠાકોર 15,601 મતોથી જીત્યા હતા। તે બેઠક પર જ્ઞાનીબેનને 1,661 મતો ઓછા મળ્યા છે મિત્રો। તેનો મતલબ છે કે જ્ઞાનીબેન પોતાના મત વિસ્તારમાં ઓછા મતો મળ્યા છે, તેઓ લોકસભાની બેઠક જીતી ગયા છે। આ એક ચર્ચાનો વિષય છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બનાસકાંઠામાં પાલનપુર એક બેઠક શહેરી બેઠક છે, જે 2022માં ભાજપે 26,980 મતોથી આ બેઠક પર જીતી હતી। પરાજિત ઉમેદવાર મહેશ પટેલ પણ ભાજપના જોડાયા હતા, એટલે ભાજપને અહીં મોટી આશા હતી। 29,150 મતોથી પાછળ રહી ગયેલ જ્ઞાનીબેન ઠાકોરે આ વિધાનસભાની મત વિસ્તારમાં સૌથી ઓછો પ્રહાર કર્યો હતો। ડીસા વિધાનસભા બેઠક પર બીજી શહેરી બેઠક છે, અને આ બેઠક પર 2022માં ભાજપે 42,647 મતોથી જીતી હતી, અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગોવાભાઈ રબારી પણ ભાજપમાં જોડાયા હતા। ડીસામાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા હતા। 1.5 વર્ષ પહેલા 42,647 મતોથી રિસાઈને જીતેલી બેઠક પર ભાજપ 11,535 મતોથી પાછળ રહી ગયું હતું। જ્યારે સૌથી મોટો ઝટકો ભાજપના ડીસામાંથી મળ્યો હતો, જ્યાં ભાજપનું ચાલુ ધારાસભ્ય પર અને કોંગ્રેસ પૂર્વ ઉમેદવાર બંને ભાજપમાં હોવા છતાં આ સીટ પર તેઓ ચમત્કાર કરી શક્યા નથી મિત્રો। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ભાજપે પાલનપુરની કોંગ્રેસ મહેશ પટેલ, ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ, ધાનેરામાંથી માવજીભાઈ દેસાઈ અને આ સિવાયના કોંગ્રેસના મોટા નેતાઓ પલટ પક્ષમાં કારણે ભાજપના નેતાઓએ અહંકાર આવી ગયો છે મિત્રો। ભાજપમાં કોઈ પણ સંજોગો હારશે નહીં, અને જ્ઞાનીબેનના તમામ નેતાઓનો પાવર ઉતારી દીધો છે મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી છે, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।